Hello friends, how are you? Standard 8, Science, Chapter number 6, Combustion and Flame, Topic Activity number 6.4. Make a two paper cups by folding a sheet of a paper. Pour about 15 ml of water in one of the cups. Heat both the cups separately with a candle. 6.5. What do you observe? ઓકે, તો અહીંયા શું કરવાનું છે કે કાગળની એક શીટ છે, બરાબર છે, એને આ રીતે વારવાની છે. હવે એકમાં જે છે એ પાણી ભરવાનું છે અને એકમાં જે કશું ભરવાનું નથી. હવે તમને શું ઓબ્ઝર્વ કરો છો? વોટ હેપન ટુ અ એમ્પ્ટી પેપર કપ? વોટ હેપન ટુ ધ પેપર વિથ વોટર? ડઝ વોટર ઇન ધીસ કપ બીકમ હોટ? હવે શું છે કે કાગળના જે ખાલી કપ છે એને શું થાય છે? પાણી ભરેલા કાગળના કપનું શું થાય છે? બરાબર છે. હવે જુઓ તો આ કપનું પાણી જે છે એ ગરમ થાય છે કે નથી થતું? બરાબર છે. હવે જુઓ if we continue heating the cup, can we ever boil water in a paper cup? Can you think an explanation for this phenomenon? શું છે કે તમે જે આ ઘટના છે એને સમજાવી શકશો? બરાબર છે. હવે જે કાગળનો કપ છે, હવે આપેલી ઉષ્મા વહન દ્વારા પાણીને મળે છે અને પાણીની અંદર હાજરીમાં કાગળનું તેનું જ્વલન બિંદુ પ્રાપ્ત થતું નથી, તેનું દહન થતું નથી. બરાબર છે. The heat supplied to the paper cup is transferred to the water by conduction. So, in the presence of water, the ignition temperature of a paper is not reached. Hence, it does not burn the substance which have a very low ignition temperature can easily catch the fire with the flammable are called flammable substance. ઓકે, હવે શું કે હવે આમાં શું છે કે જે પદાર્થોનું જે જ્વલન બિંદુ જે છે, બરાબર, જ્વલન બિંદુ એટલે શું કે નીચામાં નીચા તાપમાને જે પદાર્થ આગ પકડી લે એને ઇનફ્લેમેબલ ટેમ્પરેચર કહે છે, એટલે જ્વલન બિંદુ કહે છે. બરાબર છે. હવે જો જે પદાર્થનું જે ટેમ્પરેચર જે છે એ નીચું હોય અને જ્યોત વડે સરળતાથી આગ પકડી લેતા હોય તો એવા પદાર્થોને જ્વલનશીલ પદાર્થો કહે છે. બરાબર છે. પેટ્રોલ છે, આલ્કોહોલ છે, પ્રવાહીકૃત પેટ્રોલિયમ છે, બરાબર છે, વગેરે જે જ્વલનશીલ પદાર્થોના જે ઉદાહરણ જે છે. હવે તમને એક એક્ટિવિટી છે કે તમે જે છે જ્વલનશીલ પદાર્થોની યાદી તૈયાર કરી શકશો ને? બરાબર છે. તો ઇઝીલી આપણે કરી શકીએ છીએ. બરાબર છે. કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝલ છે, મીણ છે, બરાબર છે. દે આર ઓલ અ ફ્લેમેબલ સબસ્ટન્સ. કેન વી હાઉ ડુ વી કંટ્રોલ ફાયર? આપણે આગ જે છે એને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ છીએ? બરાબર છે. You must have seen or heard of a fire breaking out in homes, shops, and factory. If you have seen such an accident, write a short description in your notebook. Also share the experience with your classmates. Okay? તો હવે શું છે કે તમે જે ઘર જે છે, દુકાન છે, ફેક્ટરી છે, એમાંથી જે આગ નીકળે છે, આગ ફાટી નીકળી હશે, એના વિશે સાંભળ્યું હશે. બરાબર છે. જો તમે આવો અકસ્માત પણ જોયો હોય તો એનું ટૂંકું વર્ણન જે છે તમારે તમારી નોંધપોથીમાં કરવાનું છે અને તમારે જે ક્લાસમેટ છે સાથે એની જોડે વાત કરવાની છે. Does your city town have a fire brigade stations? When fire brigade arrives, what does it do? It pours water on the fire. Figure number 6.6. Okay, તો
શું અહીંયા શું કહે છે કે તમારી આસપાસ કોઈ કે ફાયર બ્રિગેડ જે છે, બરાબર છે. હવે ફાયર બ્રિગેડ શું કરે છે, આગને બુઝાવે છે, બરાબર છે. હવે ફાયર બ્રિગેડ શું કરશે, આવશે એટલે તરત જે ઠંડુ પાણી છે એના પર શું કરશે, રેડશે, બરાબર છે, અને આગ બુઝાવવાનો પ્રયત્ન કરશે. વોટર cools the combustible material so that temperature is brought below its ignition temperatures. ઓકે, તો શું છે, પાણી છે, જે પાણી એ જ્વલનશીલ પદાર્થ જે છે એને ઠંડો પાડે છે, જેથી તાપમાન તેને જ્વલન બિંદુ કરતાં નીચું લાવવામાં આવે છે અને આગ જે છે એને ફેલાતી રોકી શકાય છે, બરાબર છે. This prevents the fire from spreading. Water vapors also surround the combustible materials, helping in cutting off the supply of air. So the fire is extinguished. હવે જો કે પાણીની વરાળ પણ જ્વલનશીલ પદાર્થની આજુબાજુ ઘેરાય છે અને હવામાંથી મળતો ઓક્સિજનના પુરવઠાને કાપે છે, માટે આગ બુઝાઈ જાય છે, બરાબર છે. હવે જુઓ કે આપણે આગળ છે ને એ થોડાક એક્સપેરિમેન્ટ કર્યા હતા, બરાબર છે. તો એક્સપેરિમેન્ટમાં કેવું હતું કે જ્યાં સુધી જે પદાર્થ જે છે સળગતો પદાર્થ એને ઓક્સિજન મળે છે ત્યાં સુધી તે સળગે છે, અને ઓક્સિજનની ગેરહાજરીના લીધે શું થાય છે કે કોઈ પણ પદાર્થ જે બુઝાઈ જાય છે, ઓલવાઈ જાય છે, બરાબર છે. એ જ રીતે અહીંયા શું કરે છે કે જ્યારે પાણી મારવામાં આવે છે ત્યારે એના જે બાષ્પના કણો હોય છે એ એની આસપાસ ગોઠવાઈ જાય છે અને ઓક્સિજન પદાર્થને મળતો નથી, તેથી શું થાય છે, પદાર્થ ઓલવાઈ જાય છે, બરાબર છે. You have learned here you have learned that there are three essential requirements for producing fire. Can you list this requirement? ઓકે, તો તમે અહીંયા શીખ્યા જો છો, બરાબર છે, કે આગ ઉત્પન્ન કરવા માટે પાયાની 3 જરૂરિયાત છે, બરાબર છે. હવે તમે આની યાદી બનાવવાની છે, બરાબર છે. ધીસ આર અહીંયા છે, બરાબર. ફ્યુલ છે, એર to supply oxygen and heat to raise the temperature of a fuel beyond the ignition temperature. Fire can be controlled by removing one or more of these requirements. The job of fire extinguisher is to cut off the supply of air or to bring down the temperature of a fuel or both. Notice that the fuel is most cases cannot be eliminated. If for instance a building catches fire, the whole building is the fuel. ઓકે, તો હવે શું છે કે બળતર હવા અને ઓક્સિજનનો પુરવઠો હોય તો ગરમી જે છે બળતરનું તાપમાન જ્વલન બિંદુ કરતાં વધારવું. આ જરૂરિયાતોમાં કોઈ પણ એક કે વધારેને દૂર કરવાથી આગ નિયંત્રિત કરી શકાય છે. હવે અગ્નિશામકનું કાર્ય શું છે કે હવાના પુરવઠાને બંધ કરવાનું અથવા બળતરનું તાપમાન કે નીચું લાવવાનું, બરાબર છે. એ બાબત નોંધવી જોઈએ કે મોટાભાગના કિસ્સામાં બળતર દૂર કરી શકાતું નથી. માની લો કે કોઈ ઇમારતને આગ લાગે છે તો આખી ઇમારત જ બળતર છે, બરાબર છે. તો હવે શું છે કે સમજી લો કે કોઈ બળતર નાનું હોય તો આપણે ફટાકદાને અને પાણીથી ઓલવી લઈએ છીએ, પણ આખી ઇમારતને આગ લાગે તો ઇમારત શાનું કામ કરે છે, બળતર તરીકે કામ કરે છે, બરાબર છે, ફ્યુઅલ તરીકેનું કામ કરે છે. તો આટલું મોટું ફ્યુઅલ આપણે કરવું શું, બરાબર છે. ધેરફોર શું છે કે અહીંયા જો શું છે તો the most common fire
extinguisher is water, but water works only when things like wood and paper are on fire. If electrical equipment is on a fire, water may conduct electricity and harm those trying to douse the fire. Water is also not suitable for a fire involving oil and petrol. Do you recall what water is heavier than oil? So it sinks below the oil and oil keeps burning on the top. ઓકે, પાણી સૌથી સામાન્ય જે અગ્નિશામક છે, પાણી સૌથી સામાન્ય અગ્નિશામક છે, બરાબર છે. હવે કાગળ કે લાકડા જેવા પદાર્થો હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો કે કોઈ વિદ્યુતના સાધનોમાં આગ લાગી હોય તો જે પાણી વિદ્યુતનું વહન કરે છે, આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેલાને નુકસાન પહોંચાડી શકે છે, બરાબર છે. હવે શું છે કે ફોર ફાયર ઇન્વોલ્વિંગ electricity equipment and inflammable material like petrol, carbon dioxide is the best extinguisher. CO2 being heavier than oxygen cover the fire like a blanket, since contact between the fuel and oxygen cut off. The fire is controlled, and added advantage of CO2 is in the most cases it does not harm the electrical equipment. ઓકે, તો હવે શું છે કે વિદ્યુતના સાધનો તથા પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થોની લાગેલી આગ માટે કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્તમ અગ્નિશામક છે, બરાબર છે. હવે શું, ઓક્સિજન કરતાં CO2 ભારે હોવાને કારણે આગને ધાબળાની માફક લપેટે છે અને બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જતાં આગ નિયંત્રણમાં આવે છે. CO2 ને એક વધુ ફાયદો છે કે મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડી શકતો નથી. ઓકે, CO2, do we get the supply from the carbon dioxide? It can be stored at a huge pressures at a cylinder. In what form is LPG stored in a cylinder? When release cylinder, CO2 expands enormously in a volume and cools down. So CO2 only forms a blanket around the fire. It also brings down the temperature of a fuel. That is why it is an excellent fire extinguisher. Another way to get CO2 is to release a lot of dry powder and chemically like sodium bicarbonate, baking soda or potassium bicarbonate near where fire. This chemical gives off CO2. ઓકે, હવે શું છે કે જે CO2 નો પુરવઠો આપણને ક્યાંથી મળે છે, બરાબર છે, કે તેને ઊંચા દબાણે નળાકાર પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે, બરાબર છે. હવે તમે આ જોવું જશે, બરાબર છે, ઊંચા દબાણે આનું દબાણ કેટલું હોય છે, હાઈ હોય છે, અને CO2 જે પાવડર સ્વરૂપે એને શું કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે, પ્રવાહી સ્વરૂપે, સોરી. હવે શું છે કે એલપીજી સ્વરૂપે નળાકારમાં સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે તેને નળાકારમાંથી છોડવામાં આવે છે ત્યારે CO2 કદમાં ખૂબ જ વિસ્તરે છે અને ઠંડો થાય છે, એટલે તે આગની આજુબાજુ ખાલી ધાબળારૂપી આવરણ જ નથી બનાવતો, પરંતુ બળતણના તાપમાને નીચું પણ લાવે છે. એટલા માટે જ તે અદ્ભુત અગ્નિશામક છે. CO2 મેળવવાનો બીજો રસ્તો એ છે કે સોડિયમ બાયકાર્બોનેટ, બેકિંગ સોડા કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોનો સૂકો પાવડર પુષ્કળ પ્રમાણમાં છોડવો. આગની નજીક આ રસાયણો CO2 બનાવે છે. ઓકે, thank you very much. That's all for today. Thank you.